રોટલાઓ માટે ખેતી પતાવીને દિવાળી પછી શહેરોમાં મજૂરી કરવા જાય છે। આજે પણ અમારે શિક્ષણ માટે કે ભાઈ શાળા આપો અમારે આંદોલન કરવા પડે છે। આજે શિક્ષક ભરતી કરો, અમારા વિસ્તારમાં શિક્ષણ આપો, એના માટે અમારે આંદોલન કરવા પડે। એટલે અમારે પીવાના પાણી માટે આંદોલન, રોડ માટે આંદોલન, આંગણવાડી માટે આંદોલન, શાળા માટે આંદોલન, તો ક્યાં સુધી અમે લड़ेंगे जीतेंगे। जिंदाबाद मुर्दाबाद, हाय रे सरकार हाय, आवेदन निवेदन करीशुं। એટલે આવનારા દિવસોમાં जिंदाबाद मुर्दाबाद, लड़ेंगे जीतेंगे કરવા કરતા એકવાર તમે આ સરકારને બદલી દો અને તમે જોઈ લેજો તમામ સમસ્યાનું સમાધાન આમ આદમી પાર્ટી લાવશે। તમને મેં એ જ કહેવા આવ્યો છું, 30 વર્ષથી એક ને એક લોકોના વરરાજા તમે વરઘોડા કાઢો છો, એક ને એક લોકોને વરરાજાઓ બનાવો, એક ને એક લોકોને વરરાજાઓ બનાવી લાવો છો। આ વખતે એ વરરાજાઓ બનાવવાનું થતું નથી, આ વખતે નવા વરરાજા તમારે બનાવવાના છે અને આપણે પરિવર્તન લાવીને આપણી સત્તા બેહાડવાની છે। ત્યારે વધારે વાત હું નથી કરતો, બસ બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું। તમારો અમારા માટે અમૂલ્ય છે। પેલા લોકો તો પૈસા લઈને આવશે, ભ્રષ્ટાચાર બહુ કર્યું છે। એ કોઈ પોતાનો કપા વેચીને તમને પૈસા આપવા નથી આવવાના, કોઈના મકાઈ વેચીને તમને પૈસા આપવા નથી આવવાના। એ ભ્રષ્ટાચારના પૈસા આપવા આવશે તો આગળ પણ કીધું, હમણાં પણ કેમ છું, લઈ લેજો, કઈ વાંધો નથી। એ તમારા પૈસા છે, જનતાના પૈસા છે, પણ મત આપણા ઝાડુને આપીને આપણા પ્રવીણભાઈને જીતાડી લાવજો, વિનંતી કરું। હું તમને ખાતરી આપું છું, જ્યારે પણ સમાજના અધિકારોની વાત હશે, સમાજની સંસ્કૃતિ પ્રકૃતિની વાત હશે, અસ્તિત્વની વાત હશે, અમે સડકથી લઈને સદન સુધી તમારા માટે લડીશું। પણ આ ચૂંટણીમાં તમારા સહકારની જરૂર છે, તો જરૂરથી તમે સહકાર આપી આપણા ઉમેદવારોને જીતાડીને લાવો, એ વિનંતી સાથે આપ સૌ અહીં આવ્યા, કોઈ જમ્યા નહીં જમ્યા, ભૂખા પેટે પણ સૌ બેઠા છો, ત્યારે તમામ વડીલોનો, માતા બહેનોનો, યુવાનોનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું। ધન્યવાદ। જય આદિવાસી, જય જોહાર। खूब सरस साहेब, આપણને ખૂબ સારી વાત કરી। ત્યારે આપણે અહીંયા દરેક જણ પધારેલ યુવાન મિત્ર, વડીલો, આપણે અહીંયા એક સંકલ્પ લેવાનો છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવાર છે એ એમને આપણે ઝાડોમાં મત આપીને ભવ્ય વિજય બનાવીને આપણા છોટાઉદેપુર જિલ્લામાં અને છોટાઉદેપુર તાલુકામાં બોડી બેસે અને આપણા વિસ્તારના અને આપણા સમાજના જે પણ કંઈ પ્રશ્ન છે એનો હલ લાવે, આપણે એવો સંકલ્પ કરવાનો છે। ત્યારે હું કાર્યક્રમને પૂર્ણ કરતા પ્રવીણભાઈને વિનંતી કરીશ કે આપણને આભાર વિધિ કરે। ઠીક છે, આજના કાર્યક્રમમાં